નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું આમાં સ્વાગત છે, જેમાં આપણે ખલજી વંશ વિશે ભણીશું. ખલજી વંશ ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધી. આનો સમયગાળો છે ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધીનો છે. ચલો એમાં જોઈએ. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થાય છે, બરાબર. તો જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. એટલે કે જલાલુદ્દીન 6 વર્ષના શાસન કરે છે, બરાબર. 6 વર્ષ સુધી શાસન કરે છે દિલ્હીની ગાદીએ. એના પછી સુલતાન અલાઉદ્દીન આવે છે. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એટલે કે તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરે છે. એટલે કે એ લડાઈ લડે છે અને આ 3 રાજ્યો છે એને પોતે પોતાના હસ્તક લે છે. અને આગળ જોઈએ એમાં કે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરે છે. આવી 2 પદ્ધતિની શરૂઆત કરે છે કે શેની? દાગ અને ચહેરા પદ્ધતિ. એટલે કે પોતાના ઘોડા અને સૈનિકો હોય છે એને એક નવી ઓળખ આપવા માટે થઈને આ પદ્ધતિની શરૂઆત કરે છે. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. એટલે કે એણે ભાવ નિયમન એટલે કે ભાવ વધારો ઘટાડો બહુ વધતો હોય એના ઉપર નિયંત્રણ મૂકે છે. પછી બજાર ઉપર નિયંત્રણ મૂકે. પછી જે લોકો સંગ્રહ કરતા હોય બધી વસ્તુઓનો એની ઉપર પણ એવા બધા નિયમ મૂકે છે અને એ બધા વહીવટી કાર્યો હોય એની સુધારા કરે છે, બરાબર. પછી અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી વાતાવરણ રહે છે. એટલે કે અલાઉદ્દીન છે, ખલજી છે, એમનું અવસાન થાય છે. એનું અવસાન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી વાતાવરણમાં જે ત્યાંનું જે વાતાવરણ હોય એકદમ બધું અંધાધૂંધી જ રહે છે. એટલે કે ઝઘડાવાળું જ રહે છે, બરાબર. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે કે ખલજી રાજવંશનો અંત આણી એટલે કે એનો અંત થઈ જાય છે. પછી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત થાય છે. અને એમાં જે તુગલક શાસન કરનાર જે વ્યક્તિ છે એનું નામ છે શું છે? ગિયાસુદ્દીન તુગલક. શું નામ છે? ગિયાસુદ્દીન તુગલક. ચલો આમાં એવું કહે છે કે આટલું જાણો તો આપણે જાણી લેવાનું. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા. એટલે કે જે અલાઉદ્દીન ખલજી છે એના સમય હશે એમાં કોઈક મહાન, કોઈક પ્રસિદ્ધ એટલે કે એવા કવિ હશે કે એનું નામ હતું અમીર ખુશરો, જેમણે કિરાતુલ સદાયન, પછી આશિકા નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. એટલે કે જે આ નામ આપ્યા છે કિરાતુલ સદાયન, આશિકા નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓ છે એણે રચના કરેલી છે, બરાબર. તો હવે આવે છે તુગલક વંશ. તુગલક વંશનો સમયગાળો છે ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધીનો, બરાબર. સમયગાળો છે તુગલક વંશનો ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધીનો. તો તુગલક વંશમાં આપણે જોઈએ કે તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. એટલે કે પોતાની પ્રભાવ એટલો સારો હતો કે એને પ્રતિભાવંત સુલતાન કહેવામાં આવે છે, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. એટલે કે તેણે તેના સમયમાં એ કેટલીક યોજનાઓ અમલમાં મૂકે છે. એટલે કે યોજના હોય એને બધા રાજ્યમાં જે બધા વ્યક્તિઓ હોય એની ઉપર એટલે કે અમુક એવી બધી યોજના હોય એને અમલમાં મૂકે છે. અને જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર એટલે કે આ રાજધાની છે એનું બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે એવી યોજના એવું બતાવે છે આમાં. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ
તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. એટલે કે અમુક જે મોટાભાગની યોજનાઓ હતી વ્યવહારિકતાના અભાવના કારણે અને તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે આ યોજના છે એ નિષ્ફળ જાય છે. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામે છે. આ જે યોજનાઓ હતી જે નિષ્ફળ ગઈ છે એને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. બરોબર. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર હતો ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ છે. બરોબર. અને મુહમ્મદ તુગલક બાદ તેના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવે છે. આ મુહમ્મદ તુગલક છે એનું અવસાન થાય છે, પછી એના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ એ પોતે ગાદી ઉપર આવે છે. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ એ પણ મરી જાય છે, એટલે કે એનું પણ મૃત્યુ થાય છે. પછી તૈમુર લંગે નામ યાદ રાખજો, બધા અલગ અલગ છે એ. એટલે કે હવે ફિરોઝ શાહનું અવસાન થાય પછી તૈમુર લંગે દિલ્હીની ગાદી ઉપર આવે છે અને દિલ્હી પર આક્રમણ કરે છે. ફિરોઝ શાહનું અવસાન થાય છે બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કરે છે અને જે ઈસવીસન 1398થી 1399 સુધી, જેથી સત્તાના પાયા હચમચાવી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. એટલે કે આ જે તૈમુર લંગે છે પોતે દિલ્હી ઉપર આક્રમણ કરે છે અને એની જે સત્તા હોય છે તુગલક વંશની એ આખી હચમચી જાય છે અને જેટલી છે એટલા સુધી જ એની પોતાની સત્તા ત્યાં એટલામાં જ રહી જાય છે, આગળ વધતી નથી. હવે એની પછી આવે છે સૈયદ વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 સુધી, અને લોધી વંશ ઈસવીસન 1451થી ઈસવીસન 1526. આ બંનેનો સમયગાળો જોજો. સૈયદ વંશ છે એનો ઈસવીસન 1414થી ઈસવીસન 1451 સુધી અને લોધી વંશ છે ઈસવીસન 1451થી ઈસવીસન 1526 સુધીનો સમયગાળો છે. તો એમાં જોઈએ આપણે તુગલક વંશના શાસનના અંત બાદ ખ્રીજ ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. કોણ છે સૈયદ વંશની સ્થાપનાના? તો કે ખ્રીજ ખાએ સૈયદ વંશની સ્થાપના કરે છે. બરોબર. તો સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. સૈયદ વંશ પૂરું થઈ જાય છે પછી હવે જોઈએ લોધી વંશ. એનું સ્થાપના કરનાર કોણ છે? તો કે બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. આપણને પૂછાય કે બહલોલ લોધી વંશના પ્રથમ શાસક કોણ હતા? તો આપણે કહેવાનું સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અફઘાનના હતા પોતે. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો અને લોધી વંશમાં પ્રથમ હતા, એટલે કે સ્થાપના કરાર હતા. સૈયદ વંશ બાદ જે બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બરોબર. અને હવે એમાં લોધી વંશ છે જેનો અંતિમ બાદશાહ હતો ઇબ્રાહિમ લોધી. પ્રથમ હતા બહલોલ લોધી અને અંતિમ છે ઇબ્રાહિમ લોધી, જે ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. પાણીપતનું યુદ્ધ છે એમાં એનું પરાજય થાય છે અને સલ્તનત યુગનો અંત આવે છે અને મુઘલ શાસનની શરૂઆત થઈ. આગળ જોઈએ એમાં રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. એટલે કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું, એટલે કે આગવું સ્થાન ધરાવતું હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાંથી સુલતાન હતો. દિલ્હી
સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી, એટલે કે સુલતાનની જે સત્તા હતી એ સૌથી ઉચ્ચ એટલે કે હોદ્દા ઉપર હતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એટલે કે સેનાપતિ જે હતા, સર્વોચ્ચ સેનાપતિ એ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એટલે કે બધું કાર્ય પોતાના જ હસ્તક હતું. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. એટલે કે મંત્રીમંડળ એટલે કે સુલતાનને મદદ કરવા પોતે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે અને એને મદદ કરતા હતા, એ બધા એક કોઈ પણ એક કાંઈ આપણે કાર્ય કરવાનું છે તો એમાં આપણે જે નક્કી કરેલા વ્યક્તિ હોય કે અમુક એવા એને પોતે હોદ્દો સંભાળી શકે એવા વ્યક્તિ હોય, એનું એક આખું મંડળ ઊભું કરવામાં આવે, એને મંત્રીમંડળ કહેવામાં આવતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો. એટલે કે આ જે મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓ છે એની નિમણૂક એટલે કે એને પોતે નક્કી કરે કે આ વ્યક્તિ એના કાર્યમાં મદદરૂપ બને છે અને આ કાર્યમાં એ પોતે એક આમ નિશુલ્ક છે, એટલે કે એ પોતે કાર્ય સારી રીતે કરી શકતો હોય એવા વ્યક્તિ હોય એને પોતે જાતે એ મંડળમાં રાખતા હતા. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સલ્તન શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. બરાબર, આ 3 વિભાગ છે એને ડિટેલ્સમાં આપણે નીચે જાણીશું. આજના વિડીયોમાં આટલું જ રહેશે. આવતીકાલના વિડીયો હશે એમાં તમને આના વિશે જાણવા મળશે. થેન્ક યુ.